લોકો એમ કે 13 નો આંકડો ખરાબ છે. લો, હિન્દુઓ માટે 13 નો આંકડો જરાય ખરાબ નથી. આ નક્કી લખીને બાકી જેને જેમ હોય ભગવાન જાણે. અમુક તો 13 નંબરનું મકાન નો લે. બોલો, એટલે પણ વાંધો હું 13 નંબરનું પોહાઈ નંબર લઈને જો ભજન કરો ને તો તમારે વિક્ષેપ આવવાનું છે તો ટળજો. એવું સત્સંગમાં લખ્યું છે. બહુ સરસ. એક સત્સંગમાં પ્રશ્ન પૂછ્યો, આ મંગળ વગેરે વગેરે ગ્રહો એ નડે કે ન નડે, એનું નિવારણ કરવું પડે? શતાન સ્વામી બોલ્યા છે કે નડે ને નિવારણ કરવું પડે. પણ તરત સ્વામી આગળ કલમ આકી, પણ ભગવાનના ભક્તને નડી શકતા નથી. ગ્રહો ભગવાનના ભક્તને નડી શકતા નથી. જ્યાં ભજન થાય ત્યાં ગ્રહો અડી શકતા નથી. અમને કશું નડતું નથી. સાચું તમને કહું, આપણા વહેમો આપણને બહુ નડે છે, આપણી અંધશ્રદ્ધા આપણને બહુ નડે છે, આપણા લખણ આપણને બહુ નડે છે. જેટલા આપણને આપણા લખણ નડે, આપણે વહેમો નડે, આપણે અંધશ્રદ્ધા નડે, એટલું દુનિયામાં કોઈ નથી નડતું. આ શું તો તમે હૃદયમાં ઉતાર લેજો. આપણને આપણે જેટલા નડીએ છીએ એટલા દુનિયામાં આપણને કોઈ નડતા નથી. બીજું સૂત્ર યાદ રાખજો, આપણને આપણે જેટલા મદદરૂપ થાય છે એટલા દુનિયામાં કોઈ મદદરૂપ પણ થતું નથી. આપણે જ આપણને નડીએ છીએ ને આપણે જ આપણને મદદ થવાના. આ વાતને જીવનમાં કંડારી લેજો, તમને કામ લાગશે. એમ થાય ને ફલાણો મને નડ્યો, પહેલા મને આમ કર્યો, પહેલા મને દુઃખી કરી નાખ્યો, એની બધા ઉપર ચોકડી મારજો અને વિચારજો આમાં ક્યાંય હું મને નડ્યો છું? તમે ગોતશો ને તો જડી જશે કે હું જ મને નડ્યો છું, હું જ મને નડ્યો છું. નિષ્ફળતાનું કારણ પણ આપણે સ્વયં પોતે હશું, સફળતાનું કારણ પણ સ્વયં આપણે પોતે જ હશું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.